નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી. માં અંબેના મંદિરથી ફક્ત 1 જ કિલોમીટર દૂર આવેલા એક એવા સ્થળ પર આજે આપણે જઈ રહ્યા છીએ કે જે બાળકો માટેનું સ્વર્ગ ગણી શકાય, યુવા માટેનું આકર્ષણ ગણી શકાય અને વડીલો માટેનું શાંતિધામ ગણી શકાય. તો એવું આ દ્રશ્ય છે જે આજે તમે વિડીયોમાં નિહાળવાના છો. આજે એક એવા સ્થળ પર આપણે આવી રહ્યા છીએ કે જ્યાં તમને ગજબનો બ્રિજ, ટનલ, સેલ્ફી પોઈન્ટ, કુદરતી રમણીય દ્રશ્યો, સનસેટ પોઈન્ટ, ઘાસમાં કોતરેલું ઓમ, આવા અજબ ગજબના અનેક આકર્ષણના કેન્દ્રો જોવા મળવાના છે. તો આખો વિડીયો સંપૂર્ણ જોતા રહેજો દોસ્તો, અને જો આ વિડીયો આપને પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક અવશ્ય આપજો. અને આવા અનેક વિડીયો આ ચેનલમાં આવવાના છે. તો દોસ્તો, જો આપ આ ચેનલ પર નવા હો તો આ મિશન બ્લોગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા પરિવારના અને તમારા મિત્રોના તમામ વોટ્સએપ, ટેલિગ્રામ કે અન્ય ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરજો. તો બન્યા રહો આ વિડીયોમાં. તો જોઈએ આપણે માંગલ્યવન અંબાજી. જો તમે પ્રકૃતિના શોખીન છો તો તમારા માટે આ માંગલ્યવન એક કુદરતી સ્વર્ગ બની રહેશે. કુદરતી વેરેલી સુંદરતાના અદ્ભુત દૃશ્યો તમને તમારા હૃદયને પુલકિત કરી દેશે. એવો અદ્ભુત નજારો આ માંગલ્યવનમાં આવેલો તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આગળ એક એવું દ્રશ્ય જોવા મળવાનું છે કે આવડો મોટો પૃથ્વીનો ગ્રહ શું બાળકો ઉપાડી શકશે? તો એનો આશ્ચર્ય તમને આ વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહેજો આ વિડીયોમાં, સંપૂર્ણ વિડીયો જોજો અને આ વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ તો અવશ્ય કરજો. આ એક એવું પ્રાકૃતિક સ્થળ છે જેમાં કુદરતે છૂટા હાથે સૌંદર્યતા વેરેલી જોવા મળે છે. અદ્ભુત આબેહૂબ અહીંયા એક કૃત્રિમ ટનલનો આકાર આપવામાં આવ્યો છે, જેની અંદર પ્રવેશતા જ એક વિરલ અનુભૂતિ થાય. અહીંયા હિલ પર ઊભા આજુબાજુનું જે કુદરતી દૃશ્ય જોતા તેનો નજારો અદ્ભુત અને રમણીય લાગે છે. અહીંયા એક સેલ્ફી પોઈન્ટ પણ આવેલો છે અને બાળકો માટે ક્રીડાંગણ ઝોન પણ આવેલું છે, જ્યાં બાળકોને હિંચકા, લપસણી આ તે રમવા માટે ખૂબ જ આનંદ આવે છે.
અરે તમે જોજો, હમણાં જ હું પૃથ્વીને ઉપાડી લઉં. બધું મજા તો લપસણીમાં આવે, તો ચાલો જઈએ હવે લપસણીની કેનાલમાં અને કરીએ લસરપટ્ટી. આ માંગલ્ય વનનો વિડીયો જોવાની મજા આવી ને દોસ્તો, તો આ સુહાની સફરના અનેક વિડીયો હજુ પણ જોરદાર આવવાના છે. તો આ ચેનલને જો આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો.